રોટલા થાપતી વખતે તૂટી જાય છે, શેકતી વખતે ફૂલતા નથી અને સારી રીતે ફૂલેલા બન્યા તો પણ ખાવામાં કડક લાકડા જેવા લાગે છે. આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે જુવારના લોટના રોટલા પરફેક્ટ રીતથી કેવી રીતે બનાવવા એની રેસિપી શેર કરીશ. એકદમ રૂ જેવા પોચા કે દાંત વગરના પણ આરામથી ખાઈ શકે એવા જુવારના લોટના રોટલા બનાવવા હોય તો લોટ કેવી રીતે બાંધવો, પાણી કેવું વાપરવું, એ બધું જ હું તમને આ રેસિપીમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. રોટલા શેકવા માટે મેં અહીં માટીની તવી લીધી. રોટલા માટે લોટ બાંધું એ પહેલાં જ આ તવી સ્ટવ ઉપર ધીમી આંચ રાખીને ગરમ કરવા મૂકી દઉં છું. આશરે 2 કપ જેટલો જુવારનો લોટ લીધો. આમાં ચોખા કે બાજરી એવું કશું જ ઉમેર્યું ન હતું. ફક્ત જુવાર બહાર ઘંટીમાં દળાવી હતી, કારણ કે ઘરે આટા મેકરમાં જુવાર દળી ન શકાય. લોટ બાંધવા માટે ઇલેક્ટ્રિક કેટલમાં થોડું પાણી લઈને ગરમ કર્યું. હવે આ લોટમાં સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરું છું. ત્યાર પછી લોટમાં થોડું ગરમ પાણી ઉમેરીને તવેથા વડે મિક્સ કરું છું. પાણી ગરમ છે માટે આમાં હાથ નાખવાની જરૂર નથી. શરૂઆતમાં અડધો કપ જેટલું ઉમેર્યું. હવે જરૂર પડે તેમ એનાથી અડધું ઉમેરશું. પાણી એકદમ ખરખરતું ગરમ કર્યું ન હતું, પણ હાથમાં લઈએ અને થોડું ગરમ લાગે એટલું જ કર્યું હતું. માટે આમાંથી તવેથો હટાવીને હવે આ લોટને હાથ વડે કેરવું છું. હવે પાણી હાથમાં લઈને લોટમાં ઉમેરી શકાય એ માટે આ વાસણમાં હૂંફાળું પાણી લીધું. આમાંથી અડધા ભાગનો લોટ સાઈડમાં કરીને બાકીનો અડધા ભાગનો લોટ કેળવી લઉં છું. લોટ કેળવવા માટે જરૂર પ્રમાણે હાથમાં થોડું થોડું પાણી લઈને એમાં ઉમેરશું, એટલે આ લોટ ઢીલો ન થઈ જાય. ઘઉંના લોટના પ્રમાણમાં જુવારના લોટમાં પાણી વધારે સમાય. લોટને હથેળીના આ ભાગ વડે ઘસીને કેળવી લઈશું, એટલે એમાં એક પણ લમ્સ ન રહે અને આ લોટ બિલકુલ લીસો તેમજ ચીકણો થઈ જાય. લોટ કેળવીએ ત્યારે એવું લાગે કે હજુ એ સખત છે અને હાથ સાથે ચીપકે છે, તો હાથ પાણીવાળા કરી લેવા. રોટલા બનાવવા માટે આ સેમી સોફ્ટ એકદમ મુલાયમ લોટ તૈયાર થઈ ગયો. એમાંથી રોટલો બનાવવા માટે થોડો અલગ કરી લઉં છું. એનો ગોળ ગોળો બનાવી લઈએ. લોટ એટલો નરમ પણ ન બાંધવો કે રોટલા તવીમાં નાખીએ ત્યારે તૂટી જાય. ચપાટી માટે જેવો લોટ બાંધીએ એના કરતાં થોડો સખત રાખવો, કારણ કે હજુ આગળની દરેક પ્રોસેસ વખતે હાથ પાણીવાળા કરશું. લોટનો ચપ્પટ લૂવો કરીને કિનારી ઉપર પાણીવાળો હાથ ફેરવી લઉં છું, એટલે ફાટી ગઈ હોય તો જોડાઈ જાય. ત્યાર પછી હથેળી અને આંગળાની વચ્ચે દબાવીને આ લૂવો થોડો મોટો કરી લઈએ અને હવે એમાંથી રોટલા ઠેપવા માટે એને આ પ્લાસ્ટિકની શીટ ઉપર લઉં છું. લોટનું કુલ્લું પ્લાસ્ટિકની શીટ ઉપર દબાવીને સરખી રીતે ફેલાવી દઉં છું, એટલે એની સાથે સારી રીતે ચીપકી જાય. એ દરમિયાન હાથ પાણીવાળો કરવો. હવે હથેળીમાં અને આંગળી ઉપર પાણી લગાવીને ત્યાર પછી હથેળી વડે આ રોટલો ટીપી લઈએ. હવે આ એકદમ ગોળ અને ભાખરી જેટલી જાડાઈમાં રોટલો ટીપી લીધો. એ દરમિયાન ગેસ ફ્લેમ લોથી થોડી ઉપર કરી દીધી હતી, એટલે તવી સારી રીતે ગરમ થઈ જાય. માટીની આ તવીમાં રોટલા શેકવા માટે મૂકીએ ત્યારે એ કેટલી ગરમ હોવી જોઈએ એ પણ હું તમને જણાવું. એમાં આ રીતે પાણીના છાંટા મારીએ અને અવાજ આવે એટલી ગરમ હોવી જોઈએ. તવી ઠંડી હશે તો રોટલો એમાં ચીપકી જશે, માટે એ વાતનું ધ્યાન રાખવું. હવે પ્લાસ્ટિકની શીટ અલગ કરીને રોટલો હાથમાં લઉં છું. એમાં આ નીચેનો ભાગ નીચેની તરફ જ રહે એ રીતે તવીમાં શેકવા મૂકું છું. બંને સાઈડેથી હાથ સરકાવીને હળવેથી રોટલો તવીમાં મૂકવો, એટલે વચ્ચે હવા ન ભરાય. થોડીવાર પછી આ રોટલો નીચેની સાઈડેથી હલકો અમસ્તો શેકાયો, એટલે એની નીચેની કિનારી જોશો તો એ ડ્રાય થઈ ગયેલી દેખાય છે. માટે આવો કોઈ ચપ્પુ અથવા સ્ટીલનો તવેથો કિનારી સાથે ફેરવીને રોટલો તવીમાંથી અલગ કરી લઈએ. ત્યાર પછી એને હળવેથી પલટાવી લઈએ. થોડીવાર પછી રોટલાને આ રીતે એક સાઈડેથી ઉઠાવી નીચેનો ભાગ ચેક કરતા રહેવો. જે ભાગ સારી રીતે શેકાઈ ગયો હોય એને તવીમાં થોડો બહારની તરફ રાખવો અને કાચો લાગે એ ભાગ વચ્ચેની તરફ રાખવો. એ પ્રમાણે નીચેની સાઈડથી એને સારી રીતે શેકી લીધો. હવે પલટાવી લઉં છું.
હવે આ રોટલાનો વચ્ચેનો ભાગ જે ઉપરથી ગોળ દેખાય છે એ થોડી વાર પછી એની જાતે જ અંદર બેસવા લાગશે અને પછી રોટલો સારી રીતે ફૂલી જશે. ફ્રેન્ડ્સ, એ પ્રોસેસ ચાલુ હતી ત્યાં જ બપોરની ગરમીના કારણે ફોન ગરમ થઈને બંધ થઈ ગયો. કારણ કે હું મારા આઈફોનમાં શૂટિંગ કરું છું. ફોન ઠંડો થયો ત્યાર પછી કેમેરો ચાલુ કર્યો. ત્યાં સુધીમાં 2 રોટલા બનાવી લીધા અને બાકીનો લોટ પણ કેરવી લીધો. કારણ કે જુવારનો લોટ એકવાર બાંધી લીધો હોય પછી એને લાંબો સમય સુધી રાખીએ તો એ ઢીલો થઈ જાય. આગળની રીત પ્રમાણે આ બાકીના લોટમાંથી પણ થોડો લોટ અલગ કરીને એનો રોટલો ટીપી લઉં છું. ટીપેલો રોટલો શેકવા મૂકો ત્યારે હંમેશા નીચેનો ભાગ નીચેની તરફ જ રાખવો અને તમે જો આ રીતે માટીની તવી વાપરતા હો તો એને સારી રીતે ગરમ કરીને જ વાપરવી. રોટલો આ રીતે વચ્ચેથી બેસી જાય અને ત્યાર પછી એની જાતે જ ફૂલવા લાગે. તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવા આ રીતે રોટલા બને. 4 મીડિયમ સાઇઝના અને છેલ્લો આ એક થોડો નાની સાઇઝનો બન્યો એને શેકી લઉં છું. શેકેલા રોટલાની કિનારી સાથે ચપ્પુ ફેરવી ઉપરનું પડ અલગ કરીને અંદર ઘરનું બનાવેલું દેશી ઘી લગાવું છું. પચવામાં હળવા રૂ જેવા એકદમ પોચા ગરમા ગરમ જુવારના લોટના રોટલા તૈયાર છે. ગરમીની મોસમમાં એસિડિટીને દૂર ભગાવી પેટને ઠંડક આપે અને એકને બદલે 2 ખાઓ તોય વજન નહીં વધે એવા આ રોટલા બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવી શકાય. બપોરના ટાઈમ પર પાપડી રીંગણનું શાક, રીંગણ બટાકાનું કે કાંદા બટાકાનું શાક હોય એની સાથે ગરમ ગરમ જુવારના રોટલા, કેરીનું મેથીયું અથાણું અને ઠંડી ઠંડી મસાલા છાશ, બસ આટલું જ હોય તો ખાવાની મજા પડી જાય. સાથે પાતરા બનાવ્યા હતા એ પણ લઉં છું. સાંજના ટાઈમ પર રસાવાળા મગ, સૂકી ચોળી, રસાવાળી ચણાની દાળ કે મગની દાળ હોય આ દરેકની સાથે રોટલા ખાઈ શકાય. બાળકોને જુવારના લોટના રોટલા ખાવા ન ગમે પણ આપણે બનાવશું તો જ તેઓ ખાશે અને ખાતા શીખશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.